સાયમા ગામની પ્રાઇમરી સ્કૂલના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો। ખંભાત તાલુકાના સાયમા ગામની પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પૂનમભાઈ મકવાણા તેમની વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા સ્કૂલ શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ દરેક સ્કૂલના વિદ્યાર્થી મિત્રો દ્વારા આચાર્યનો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે કાણીસા પ્રાઇમરી સ્કૂલના આચાર્ય હરેશભાઈ સોલંકી, મહેશભાઈ CRC ભાથી, સેનાના પ્રમુખ એવા રજનીભાઈ શિક્ષક તેમજ કોડવા પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઈ અને સાયમા ગામના સરપંચ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર અશ્વન ખત્રી, ખંભાત। વિદાય પ્રસંગ તથા ધોરણ 8નો આ વિદાય પ્રસંગ માં સૌ ઉપસ્થિત રહ્યા છે। આમંત્રણને માન આપીને એ સૌને મારા નમસ્કાર છે। 35 વર્ષ મારે આ સાયમા ગામમાં એક જ જગ્યાએ નોકરીના પૂરા થયા। 4 વર્ષની નોકરી મેં અગાઉ ભાલમાં કાનાવાડા પ્રાથમિક શાળામાં કરેલી। જ્યારે હું 1989ની સાલમાં આવ્યો ત્યારે અમારે દાયાભાઈ સાહેબ જેમનું સન્માન કરવામાં આવ્યું એ અમારા પ્રિન્સિપાલ સાહેબ હતા। 35 વર્ષ પહેલાંની વાત કરું છું। અને 35 વર્ષ પહેલાં જે શાળા હતી એ બધાએ જોયેલી છે એ કેવી શાળા હતી। એ શાળા નળિયાવાળી હતી। વાંદરા પડે ઉપર, નળિયા તૂટે, બાળકો માથામાં પડે ને વાગે ને લોહી પણ નીકળે એવી પરિસ્થિતિ અમે જોયેલી છે। અત્યારે જે શાળાનું નિર્માણ થયું છે એ આપણે બધા જોઈ રહ્યા છે કે ભાઈ શાળા એક 3 માળની સરસ હાઈસ્કૂલ કક્ષાની છે એવી ભૌતિક સુવિધાઓવાળી, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, પછી ફાયર સેફ્ટી સુવિધા, વિજ્ઞાન લેબ, તમામ સુવિધાઓથી સુંદર એવી સરસ એક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। હવે 35 વર્ષના જે સમયગાળામાં આ એક સરસ પ્રગતિ આપણી થઈ છે। એમાં મને ગામ લોકોનો સંપૂર્ણ સહકાર મળ્યો છે। તમામ સમાજના, ગામના તમામ સમાજના લોકો મને ખૂબ સહકાર આપ્યો છે, ત્યારે આ બધી પ્રગતિ થઈ છે। મારા શાળાના તમામ શિક્ષકોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે। મને કાર્ય કરવામાં પણ ખૂબ સહકાર આપ્યો છે। મારો સ્ટાફ ઉત્સાહી છે। એમને આ બધો કાર્યક્રમ એમને જ ગોઠવ્યો છે।